ફ્રેન્ડ્સ અત્યારે રાતના 6 વાગે ખુશ્બુ બધી વસ્તુને ઓર્ગેનાઇઝ કરે છે. શું કરું ફ્રેન્ડ્સ, દિવસના મને ટાઈમ ન મળ્યો, આખો દિવસ મારો આમ જ નીકળી ગયો. મને એમ કે આજે શરદ પૂનમ છે ને, તો અમારા સમાજમાં આજે ગરબાનો પ્રોગ્રામ હતો ને, તો હું જઈશ મારી જીયાનાને તૈયાર કરીને વેલ ડ્રેસ માટે, પણ કાંઈ નથી. મેં તને કીધું હતું તું જાજે તૈયાર થઈને સાંજના. પણ યાર હવે તમે ના હાલે તો પછી મારું મન ના માને. મને કેમ ગરબા મને ગમે નહીં. झूठ बोलो झूठ बोलो झूठ बोलो, बार बार बोलो बार बार बोलो बार बार बोलो. મને થોડી રમવા ગરબામાં કઈ. તમારું મોટું જોઉં તો મને ગરબા રમવા ઉકલે ને કે ના ઉકલે. मैं कहाँ हूँ बहन. તમારા જેવી થોડી હું કાંઈ ભાઈ બંધ ભેગી વખાણ કે રાતના વાજી મને નીંદર નહીં આવે. એવું તારા શું નહીં આવે એ ખોટા વખાણ. તમે ફ્રેન્ડ્સ મને જોઈ ક્યાંય મિલન વગર જાતા, અમે બે સાથે જોઈએ જ્યાં જાય હું. જો આ ફ્રેન્ડ્સ ગયા આપણે 2 વર્ષ પહેલા લગાડી હતી ને આ લાઇટની. ના ના હવે તો 3 વર્ષ પહેલા. 3 વર્ષ થયા. આ 3 વર્ષ પહેલા ફ્રેન્ડ્સ મેં અંદર કલર કર્યો છે ને ખુશ્બુ અંદર લાઇટ લગાડી છે. એટલે બધું એને જ કર્યું છે, હું તો મેં હેલ્પ ને આ કરાવી. બધા ખુશ્બુએ બધું આ બધા પાર્ટીશન મતલબ મેનેજમેન્ટ ખુશ્બુએ કર્યું છે બધું. ના ના અમને એક શોખ હતો, અમારી કિચનની ચેનલ હતી ને યુટ્યુબમાં, એના માટે અમે એક આ નાનકડું સેટઅપ કર્યું હતું. અમને જરાક ભલે નાનું તો નાનું, અમને થોડાક કાંઈક નવાજૂની કરવાનો બહુ શોખ હોય છે, તો કાંઈક ને કંઈક આ ટાઈપ અમે કરતા હોઈએ છીએ. તો 3 વર્ષ પહેલાં અમે આવું કર્યું હતું કંઈક, હજી ચાલે છે, થોડું ઘણું પાછું ખરાબ થઈ ગયું છે. હા, કેમ કે ફ્રેન્ડ્સ મારા હાથ હું વસ્તુ એટલી સાચવીને વાપરું કે વસ્તુ કાંઈ તૂટે નહીં. હવે બધા એ વાસણ જે કાચના અમે લીધા હતા ને, એ બધા સેમ એમને એમ પડ્યા છે, અમે યુઝ કરતા નથી, તો હવે એ જ સેટઅપ રાખ્યું છે. આ બધા વાસણ અમે શોખ માટે લીધા હતા, જે અમે ગમતો હોય ને બધી વસ્તુ અમે લેતા આવ્યા. આ ખાનામાં બધું કાચની જ બધી વસ્તુ છે. આમાંથી લગભગ 90% વસ્તુ અમે યુઝ નથી કરતા, ખાલી એમ જ દેખાવા માટે રાખી છે. પણ હવે આવી વસ્તુ હવે ક્યાં ફેંકી દઈ, પાછી આ બધી યુઝફુલ જ છે. ક્યારેક દહીં વડાને ખાઈ છીએ કાચના બાઉલમાં. હા, એટલે વર્ષમાં એક વખત નીકળે દિવાળીના દિવસે. હા, દિવાળીના શાક માટે નીકળે ને ક્યારેક કોઈક વસ્તુ બનાવી ત્યારે બહાર નીકળે. હા, પણ મિલનને પણ એમ ખપે કાચમાં, અમારી બેબીને કાચમાં ખપે, અમારી ચીનુને. મને તો જો કે હાલે, કેમ કે ધોવા આપણે વાસણ હોય એટલે એમ થાય કે જે મળે એ ખાઈ લઈએ. તૈયાર મળતું હોય તો બધા નાટક સૂજે ને. ફ્રેન્ડ્સ આ છે ને, મેં આ ડબ્બી છે, બહુ યુઝફુલ છે. આમાં તમને કોઈ ગરમ મસાલા કે દાળમાં કે શેનામાં કોઈ પણ વસ્તુમાં તમને નડતા હોય ને, બાફવામાં કે એમાં, તો તમે આનામાં નાખી, લોક આવે છે આનો, તો તમે લોક કરી શકો. હા, તો ઘણા લેડીઝ જોઈએ છે. હા, ઘણાને ખ્યાલ હશે, પણ આ તો હું રાખતી હતી ને, મને હાથમાં આવી એટલે હું તમને કહું છું. આ આપણે ક્યાંથી લીધી હતી? આજે ફ્રેન્ડ્સ ઘઉં બાકી છે ભરવાના. પછી આ રૂમ સાફ થઈ ગયો, 3 રૂમમાંથી 2 રૂમ સાફ થઈ ગયા. હવે 1 રૂમ બાકી છે. 1 રૂમ આપણો બેડરૂમ થઈ ગયો ને, કિચન. 1 રૂમ બાકી છે. હવે 1 રૂમમાં તમે જો, એક અમારા ઘરે નવા મહેમાન આવી ગયા છે. अभी मजा आएगा ना भिड़ो. No. એના માટે અમે કેટલા દિવસથી આપણે પર રાખ્યો છે પિંજરા? ઘણા દિવસ, 8-10 દિવસ થયા. 10 દિવસથી ફ્રેન્ડ્સ રાખ્યો છે, આવતી જ નથી માસી, અમારી ઉંદેડી માસી. નનકડી આવી છે કે 2 વખત રોટલી ખાઈને હાલી ગઈ. કા રોટલી ખાવા આવે. રોટલી ખાઈને હાલી જાય છે ફ્રેન્ડ્સ. હજી તો સુધી કાંઈ દેખાતું નથી નુકસાન કર્યું હોય એવું, પણ હવે જ્યારે ઘર સાફ કરશે ત્યારે ખબર પડશે. છે તો ઘરમાં જ. કા હા, આવ જાવ કરે છે. અમારી ઉપર બારી છે ને, એનામાં આવ જાવ કરે છે, એટલે હવે ખબર નહીં કંઈ નીકળે છે ને કંઈ આવે છે, કાંઈ ખબર નથી પડતી. બહુ સ્માર્ટ છે. થઈ ગયું કામ બસ. હવે આમાં જોવો તો આમ જ હતી વસ્તુ, કેમ હતી? જોરદાર લાગે. અરે બાપા, રાતના 1 વાગે મગજ નથી લડાવવા આપણે ક્યાં સુઈ ના, પણ એમ કેમ હતું? આ વસ્તુ મેં અહીંયા રાખી તો છે, પણ મને સારું લાગે. ફ્રેન્ડ્સ તમે કહો સારું લાગે છે ને? આજુ અરે અહીંયા કાંઈ બધું વસ્તુ મહેમાન આવે તો રાજી થઈ જાય ને જોઈને. કા कैसा लगा मेरा मजाक? આમાં ખુશ્બુ જો ગુલાબજળ ભરી રાખ્યો હોય. ખુશ્બુ હે ગુલાબજળ શું ગંગાજળ. कैसे लोग रहते हैं यार यहाँ पर. આ વરસાદનું પાણી છે ફ્રેન્ડ્સ. આ વર્ષ તમે કાન સાફ કરાવો
એ તમને પછી સમજો નહીં એટલે પછી ગંગાજળ કહી દઉં. આ છે ને ફ્રેન્ડ્સ, ગયા વર્ષનું ઓગસ્ટ મહિનામાં જે વરસાદ આવ્યો હતો ને એને કાંક કોઈક નક્ષત્રમાં વરસાદ પડે ને એ વરસાદનું પાણી છે ને આખું વરસ લાઈફ ટાઈમ હાલે એમ, વરસની લાઈફ ટાઈમ હાલે ને ખરાબ ન થાય એમ, ને પાણી ઓછું ન થાય. ને ફ્રેન્ડ્સ હકીકત છે, જો મારા પાસે મેં 2 બોટલ ભરી હતી પાણીની, હજી એટલી ને એટલી પડી છે. એમની હવે આનું કરવાનું શું? આ આપણે એમ થાય ને કે પેટ દુખતું હોય કે કાંઈ માથું દુખે તો આને પીવાય. માથું તમારું રોજ દુખે. તમારું એના લીધે નથી દુખતું એટલે તમને ન પીવાય. ઘરમાં બધી જગ્યાએ એમ છંટકાવ કરાય એમ પાણીનો. પવિત્ર છે એમ, એક પવિત્ર વસ્તુ છે. આ વખતે એમ જ હતું, આ વખતે કાંઈક અમુક દિવસો હતા પણ હું છે ને ફ્રેન્ડ્સ ભૂલી ગઈ. મેં પાણી તો સ્ટોર કર્યું હતું પણ મેં બધું પાણી છે ને મારા મની પ્લાન્ટમાં ને એનામાં બધું નાખી દીધું. એ મને યાદ ના આવ્યું કે હું પાણી અલગ રાખી દઉં એમ. એ એમ કહેશે કે છોકરાઓ બીમાર પડે કે પેટ દુખે કે તમને કાંઈ તકલીફ થાય ને તો તાવ આવે તો એ પીવડાવવાનું તો અમૃત સમાન કહેવાય. તો મેં એ ભેગું કર્યું હતું પણ ભૂલમાં મેં આ મારા મની પ્લાન્ટ છે ને બે એનામાં નાખી દીધું. કપાળ થઈ નાની નાની ભૂલો કઈક કરતી હોય. ભૂલ શું, ઓલો તો કિસ્સો કેવો હતો. લગ્ન પછી છે ને આ શું છોકરી અમારી આવી એને 7 વર્ષ થયા, હવે એનો મગજ સાવો થઈ ગયો છે. કહું છે ને બદામ ખાતી નથી. Women. બદામ ખાવાથી મગજ આયા હોત અને તો અત્યારથી ફ્રેન્ડ્સ આને ભૂલવાની બીમારી લાગી ગઈ છે, વિચાર કરો. યાદ નથી રહેતું, ભૂલવા કરતા તો ઠીક. જે યાદ હતું એ ભૂલી ગઈ છું, કાંઈ ખબર જ નથી પડતી કે શું યાદ રહે છે ને શું ભૂલું છું. તારા જેવી હશે ને બીજી લેડીઝોમાં? હશે, ઘણી મારા જેવી તો હશે જ. તમને પણ ફ્રેન્ડ્સ આ ટાઈપની તકલીફ છે ખુશ્બુ જેવી ભૂલી જવાની? હશે, ઘણા મારા જેવા હશે કે છોકરાઓ હાથમાં પડ્યા હોય ને છોકરાઓને ગોતે એના જેવું છે ને ઓલું કાંખમાં છોકરું ને ગામમાં ઢીંડોરું એના જેવું થાય. મારું તો ફ્રેન્ડ્સ એવું રિયલ લાઈફમાં ઘણી વખત થાય કે કપડાં અહીંયા રાખ્યા હોય, નેપકિન અહીંયા રાખ્યું ને હું આખા ઘરમાં નેપકિન ગોતતી હું, નેપકિન ક્યાં રાખી દીધો ને પછી આમ બળતરા થાય કે વસ્તુ મને ક્યાંય ટાઈમ ઉપર ન મળે, પણ મળે ક્યાંથી, અહીંયા પડ્યું હોય ને હું ગોતું બીજી જગ્યાએ. તો એટલે એવું તો મારી સાથે ઘણી વાર થાય પણ બધું હવે ક્યાં તમને કેવા બેસીસ તો રાત નીકળી જશે આખી. હલો હવે સુઈ જાય, રાત પૂરી થઈ જશે. આ તમને કામ કીધું તું અંદર રાખવાનું. કાલે નીંદર આવે મને ફૂલ. હા, દરવાજો બંધ કરો વેલા. ભલે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ. ચાલો ફ્રેન્ડ્સ, આજના બ્લોગમાં બસ એટલું છે. નીંદર આવે છે ફૂલ. આને ફ્રેન્ડ્સ વિચાર કરો, એ બપોરના સુઈ ગયા હતા જરાક જૂતો જરાક જોલો ખાધો તો એમની મારા કરતા સવારના તમે મોડા ઉઠો, બપોરના જોલો ખાધો તો તમને અત્યારે ફૂલ નીંદર આવે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. સવારે અમને વહેલો ઉઠો, સ્કૂલે મૂકવા જાવ છે. તો તમને મૂકવા જાવો તો મને એનો નાસ્તો બનાવવો હોય, એને તૈયાર કરવાની હોય, એ ખાલી મૂકવા જ જાય, બાકી બધું મને રેડી કરવાનું હોય. ये फंस गया सीएम. ભલે નાટક બાય ના બાય. કર. જય હિન્દ, વંદે માતરમ. गजब बेइज्जती है.